શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ જેમાં અમારી ચેનલ શિવ શક્તિ ગોવિંદમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં ચૈત્ર માસમાં કરવામાં આવતા અરુણા વ્રતની કથા વિશે જાણીશું. આ વ્રત આખો ચૈત્ર માસ અથવા તો ચૈત્ર માસના છેલ્લા 5 દિવસ, 3 દિવસ અથવા 1 દિવસ કરવામાં આવે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ શંકર પાર્વતીજીનું પૂજન કરવું, એકટાણું કરવું, મીઠા વગરનું ખાવું, વાર્તા સાંભળવી, બ્રહ્મચર્ય પાળવું, જૂઠું ન બોલવું, કોઈની નિંદા ન કરવી અને રાત્રે ભોય પથારી કરીને સૂવું. એકવાર શંકર ભગવાન તપ કરવા નીકળ્યા ત્યારે પાર્વતીજીએ કહ્યું, નાથ, તમે તો તપ કરવા ચાલ્યા, પણ આ નિર્જન પર્વત ઉપર હું એકલી કેવી રીતે રહીશ? ભગવાન શંકરે હસીને કહ્યું, હે દેવી, તમારી વાત ખરી છે. જાઓ, હું તમને વરદાન આપું છું કે તમે જ્યારે મારું સ્મરણ કરશો ત્યારે તમને 2 સંતાનો થશે. આમ કહી ભગવાન શંકર તો ચાલ્યા ગયા. થોડા દિવસ તો પાર્વતીએ એકલા એકલા કાઢ્યા. તેઓ આવા એકલવાયા જીવનથી કંટાળી ગયા. તેમણે ભગવાન શંકરનું સ્મરણ કરીને જમણા અંગના ચંદન લેપમાંથી ગણપતિને અને ડાબા અંગના લેપમાંથી ઓખાને ઉત્પન્ન કર્યા. પછી પાર્વતીજી તેમની સાથે આનંદથી પોતાનો સમય પસાર કરવા લાગ્યા. એક દિવસની વાત છે. પાર્વતીજી સ્નાન કરવા માટે અંદર ગયા અને બારણામાં ગણપતિ તથા ઓકાને ચોકી કરવા મૂક્યા. આ બાજુ ભગવાન શંકર તપ કરતા હતા. ત્યાં અચાનક નારદજી આવી ચડ્યા. તેમણે કહ્યું, અરે ભગવાન, તમે તો સાવ ભોળા રહ્યા. તમે તો અહીં બેઠા બેઠા તપ કરો છો ને ઘેર પાર્વતીને 2 બાળકો થયા. આ કેટલું વિચિત્ર કહેવાય. આમ કહી નારદજી તો ચાલતા થયા. ભોળાનાથ નારદજીની વાતમાં આવી ગયા. તેઓ એકદમ ગુસ્સે થઈ ગયા ને દુઆ થતા ઘેર પહોંચ્યા. ત્યારે ગણપતિ અને ઓખા ઓરડાની બહાર ચોકી કરતા હતા અને પાર્વતી અંદર સ્નાન કરતા હતા. માથે જટા, કંઠે સાપ અને હાથમાં ત્રિશૂળ આવું બિહાણું સ્વરૂપ જોઈને ઓખા તો બીકની મારી મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ. ત્યારે ગણપતિ બોલી ઉઠ્યો, તમે કોણ છો? અહીં કેમ આવ્યા છો? બહાર ઊભા રહો, હું તમને અત્યારે ઘરમાં નહીં જવા દઉં. આ સાંભળી શંકર ભગવાન ગુસ્સે થયા અને ક્ષણવારમાં ત્રિશૂળ વડે ગણપતિનું માથું ઉડાડી દીધું. ગણપતિનું માથું ધડથી અલગ થઈ ભોય પર ગબડી પડ્યું. ત્યાર પછી તેઓ સીધા પાર્વતી પાસે જઈ પહોંચ્યા અને કહેવા લાગ્યા, આ બાળકો કોના છે? આવો વિચિત્ર સવાલ સાંભળી પાર્વતીજી વિસ્મય પામ્યા. તેઓ બોલ્યા, નાથ, શું તમે અમને આપેલું વરદાન ભૂલી ગયા કે જ્યારે એકલવાયું લાગે ત્યારે તું મારું સ્મરણ કરીશ તો 2 સંતાનો ઉત્પન્ન થશે? શંકર ભગવાનને પોતાનું વરદાન યાદ આવ્યું. તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ. પાર્વતીજીએ તેમને 2 સંતાનો બતાવવા બહાર લઈ આવ્યા. જોયું તો ગણપતિનું માથું ધડથી અલગ પડી ગયું હતું. ગણપતિનું શબ જોઈને પાર્વતીજી હૈયાફાટ રુદન કરવા લાગ્યા. શંકર ભગવાનને ખૂબ જ પસ્તાવો થયો. તેઓ તરત જ દોડ્યા. સામે હાથી મળ્યો એટલે એનું માથું કાપી લાવ્યા અને ગણપતિના ધડ ઉપર મૂકીને એને સજીવન કર્યું. ગણપતિનો વિચિત્ર દેખાવ જોઈ ફરી પાર્વતી વિલાપ કરવા લાગ્યા. ત્યારે ભગવાન શંકરે તેમને આશ્વાસન આપતા કહ્યું, હે દેવી, તમે એના રૂપ સામે ન જુઓ, એના ગુણ સામે જુઓ. આખા બ્રહ્માંડમાં પ્રથમ ગણપતિનું જ પૂજન થશે. એમની ગેરહાજરીમાં કોઈ શુભ કાર્ય નહીં થાય. ત્યારબાદ પાર્વતીએ ઓખા સાંભળી આવી. તેમણે ઓખાના નામથી બૂમો પાડી. ત્યારે ઓખા મીઠાની કોઠડીમાંથી ધ્રુજતી બહાર આવી. પાર્વતીજી તેના પર ગુસ્સે થયા અને શાપ આપ્યો, તે તારો જીવ બચાવ્યો અને ભાઈને મરવા દીધો. વળી મને ખબર આપવા પણ તું અંદર ન આવી. માટે જ તને હું શાપ આપું છું કે તારું આખું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો બીજો જન્મ રાક્ષસ કુળમાં થશે. આ સાંભળી ઓખા ધ્રુજી ઉઠી. તે માને કરગરવા લાગી, માં, મારી ભૂલ થઈ, મને માફ કરો, મારા શાપનું નિવારણ કરો. ભગવાન શંકરે પણ પાર્વતીજીને ઠપકો આપતા કહ્યું, તે મારી બીકની મારી નાસી ગઈ અને આટલા નાના અપરાધમાં તે એને આવો શાપ આપ્યો. આ સાંભળી પાર્વતીજીનો ગુસ્સો શાંત પડ્યો. તેમને પસ્તાવો થયો. તેઓ બોલ્યા, દીકરી, તારે શાપ તો ભોગવવો જ પડશે. એમાં કાંઈ જ ન થઈ શકે. છતાં મારા આશીર્વાદથી તારા લગ્ન કોઈ દેવકુમાર સાથે થશે. તારો મહિમા
ચૈત્ર માસમાં ગવાશે અને આ માસમાં જે કોઈ મીઠા વગરનું ખાશે અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થશે. સમય જતાં ઓખા મીઠામાં ઓગળી ગઈ. તેનો જન્મ બાણાસુર રાક્ષસને ત્યાં થયો. ત્યાં તેણે એક ટંક ભોજન કરી અલુણા વ્રત કર્યું. આથી તેનું લગ્ન યાદવ કુળમાં ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે થયું. જે કોઈ સ્ત્રીઓ આ અલુણા વ્રત કરશે, તેની કથા વાર્તા વાંચશે, સાંભળશે, તેને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થશે અને શંકર પાર્વતી તેના પર પ્રસન્ન રહેશે.